બરાબર છે, બરાબર. તમે ખાલી વાતો વાળા જ લાગે છે. હા સર, એવું છે. ઓકે 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 હા. ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ઉપર દિવસે ને દિવસે સવાલો ઊભા થાય છે. એ પછી લુખ્ખા તત્વો હોય કે પછી ગુજરાતની બેન દીકરીઓ ઉપર થોડા દિવસે દુષ્કર્મની બનતી ઘટનાઓ હોય. આજે ફરીથી પાલનપુરની અંદર ગરીબ મા બાપની દીકરી પોતાના ભવિષ્ય માટે અને એક ગર્વાંકિત કરે એવી વાત એટલે કે આર્મી ઓફિસર બનવા માટેની તૈયારી કરવા માટે એક ડિફેન્સ એકેડમીની અંદર એડમિશન લઈ અને તૈયારી કરવા માટે જાય છે. પાય રૂપિયા ભેગા કરીને મા બાપ આ દીકરીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયારી કરવા માટે જે પણ કાંઈ કરવું પડે તેના માટે મા બાપ કટિબદ્ધ હોય છે અને પોતાની દીકરીની માંગ સ્વીકારવા માટે પણ તૈયાર હોય છે. ક્યાં કે મા બાપ પણ અચકાતા અવાજે બોલતો હોય છે કે દીકરી ધ્યાન રાખજે. દીકરી પણ બધું ધ્યાન રાખી અને પોતાના મા બાપ ઉપર કોઈ આંગળી ઊંચી ના કરી જાય, પોતાના મા બાપને નીચું ના જોવા જેવું થાય તેવું કૃત્ય કરતા પણ 10 વખત વિચારે છે. પણ યુવતી જ્યારે એકેડમીની અંદર તૈયારી કરે છે, યુવતીને પણ નથી ખબર હોતી કે હું જે અધિકારી જે સરની નીચે આ તૈયારી કરવા આવી છું એ સર જ મારા દુષ્કર્મનો આરોપી નીકળશે. આજે કરવી છે આ વિષય પર વાત. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. વાત છે બનાસકાંઠાની. બનાસકાંઠાના પાલનપુર અંબાજી હાઈવેની બાજુમાં આવેલી સંસ્થા લાઈફ ડિફેન્સ એકેડમી એક કાર્યરત છે, જ્યાં યુવક અને યુવતીઓ પોલીસ અને આર્મી સહિતની તાલીમ જે લેવા માટે ત્યાં આવતા હોય છે. અને જેમાં બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારની દીકરી આર્મીના ઊંચા સ્વપ્ના જેવી તાલીમ લેવા માટે તે ત્યાં પહોંચે છે. જો કે આ એકેડમીના સંચાલક એ તેણી એટલે કે દીકરીને પ્રેમજાળની અંદર ફસાવે છે અને બાદમાં તેમને ફરવાના બહાને એક હોટલની અંદર લઈ જાય છે અને હોટલની અંદર તેમની સાથે બીભત્સ વિડીયો પણ ઉતારે છે. અને વિડીયો ઉતાર્યા બાદ આ દીકરીને વારંવાર તે પોતાના રૂમની અંદર બોલાવે છે અને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરી લાઈફ બગાડી તેવા પણ તેમના આરોપો લગાડવામાં આવ્યા છે. બાદની અંદર આ દીકરી ભાંગી પડે છે અને આ ભાંગી પડેલી યુવતી એકેડમી છોડી અને પોતાના ઘરે પરત ફરી જાય છે. તેમના સ્વપ્નાઓ તૂટે છે. આ વાત એ કોઈના કાન સુધી તે પહોંચાડી નથી શકતી, કેમ કે આ વાત તેમના પરિવાર સુધી પહોંચે તો પરિવારની અંદર તો આઘાત લાગે, પણ સાથે સાથે ગામની અંદર પણ ચર્ચાઓ શરૂ થઈ જાય. એટલા માટે આ યુવતી થોડી રાહ જોવે છે. પોતાનાથી સહન થતું હતું તેટલી બધી જ વાત તે સંચાલકની તેમને માની અને સહન કર્યું, પણ પોતાની સહન શક્તિ તૂટી અને આ યુવતી જ્યારે પોતાના ઘરે પહોંચે છે ત્યારે પરિવારને આ બનેલી ઘટનાની જાણ કરે છે. ત્યારથી આ નરાધામ સંચાલક પાલનપુર તાલુકાના રતનપુરનો પ્રવીણ રામભાઈ કાગસિયા નામનો આ યુવક જે આ યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું અને બાદની અંદર એ પરિવાર પાલનપુરના પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પણ પહોંચે છે. અને પાલનપુરના લાઈફ ડિફેન્સ એકેડમીનો સંચાલક આ યુવતી પર દુષ્કર્મ ગુજર્યા બાદ એ ફરાર થઈ જાય છે અને શનિવારે રાત્રે આ યુવતીના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ પરથી એ લાઈવ થાય છે અને લાઈવ થયાનો એ વિડીયો પણ આ પરિવાર રેકોર્ડ કરી લે છે. આ વિડીયોનું રેકોર્ડિંગ પણ પોલીસને આપવામાં આવે છે અને પોલીસને કહેવામાં આવે છે કે અમારી યુવતીનું એમની પાસે એકાઉન્ટ તેમના ફોનની અંદર ઓપન છે અને તેમાંથી ઓપન થઈને તે લાઈવ કરી અને અનેક યુવકો આ લાઈવ જોઈ રહ્યા છે. તેમ છતાંય તેમનામાં કોઈ એક ફોન આવે છે અને ફોન આવ્યા બાદ એ તરત આ લાઈવ બંધ કરી દે છે કે એટલે કે ઓફલાઈન થઈ જાય છે. તેમ છતાંય આ બનાસકાંઠાની પોલીસ, બનાસકાંઠાના એસપી આ તમામ આ યુવતીને ન્યાય અપાવવાને બદલે આ જે આરોપી છે તેમનો બચાવ કરી રહ્યા હોય તેવા આરોપો આ પરિવાર દ્વારા લગાડવામાં આવ્યા છે. પેલા તમે વિડીયો જુઓ કે લાઈવની અંદર એ યુવક શું બોલી રહ્યો છે, એને કોનો ફોન આવે છે અને પછી એ કઈ રીતના ઓકે સર કરી અને આ વિડીયો ઓફ કરે છે એટલે કે લાઈવ બંધ કરે છે. જુઓ એ વિડીયો. બરાબર છે, બરાબર. તમે ખાલી વાતો વાળા જ લાગે છે. હા સર,
એવું છે. ઓકે 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 સર. હા. તમે જોયા આ વિડીયો બાદ પરિવારનું કેવું છે કે આ જ્યારે લાઈવ થયો એમનું અમે રેકોર્ડિંગ કર્યું હતું અને રેકોર્ડિંગની અંદર બે અજાણ્યા શખ્સો એ કહેવાથી આ વ્યક્તિ ઓફલાઈન થઈ જાય છે અને આરોપીનું નામ છે રતનપુરનો આરોપી છે એટલે કે પ્રવીણભાઈ રામભાઈ કાગસિયા નામનો આ વ્યક્તિ જે યુવતીને પ્રેમજાળની અંદર ફસાવી અને હોટલમાં ફરવાના બાને તેમની સાથે બીભત્સ વિડીયો પણ ઉતારે છે ને સાથે સાથે વારંવાર બ્લેકમેલના નામે આ યુવતી ઉપર દુષ્કર્મ પણ આચરે છે, જેની સાથે આ યુવતી પાલનપુરના પૂર્વ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવે છે અને પોલીસ આ સૂત્રોના અનુસાર પ્રવીણ ફરાર છે તેવું કહી રહી છે. પણ બીજી તરફ એ શનિવારે રાત્રે ભોગ બનનાર યુવતીના જ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી લાઈવ થયો હતો. આ અંગેની જાણ થતાં જ યુવતીના પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી તેમજ તેનો લાઈવ વિડીયોનું રેકોર્ડિંગ પણ કરી લીધું હતું અને જેમાં પોલીસને જાણ કર્યાના થોડાક જ સમય પછી તે કોઈ અજાણ્યા શખ્સના કહેવાથી ઓફલાઈન થઈ જાય છે. તે વિડીયોમાં કહી રહ્યો છે લાઈવની અંદર કે ઓકે સર. આ અંગે પરિવારના સૂત્રોના અનુસાર એક તરફ પોલીસ એવું કહી રહી છે કે આ શખ્સ ફરાર છે તો બીજી તરફ આ લાઈવની અંદર એ પોલીસને જાણ કર્યાના જ અજાણ્યા શખ્સના કહેવાથી થોડીક ક્ષણોની અંદર જ આ વ્યક્તિ ઓફલાઈન થઈ જાય છે. તેમનું લોકેશન મળી શકાય છતાં આ પોલીસ કાર્યવાહીની અંદર ઢીલી નીતિ દર્શાવે છે. પોલીસના ક્યાંક આ વ્યક્તિ સાથેના સાઠગાંઠ હશે કાં તો પોલીસ આ વ્યક્તિનો બચાવ કરતો હોય તેવા આરોપ હવે તેમના પરિવાર દ્વારા લગાડવામાં આવ્યા છે. આમ તો તાત્કાલિક આવા કેસની અંદર પોલીસે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે યુવતીની આબરૂનો સવાલ છે. તેમના પરિવારને ગામની અંદર નીકળવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. એ તો જે દીકરીના મા બાપ ઉપર વીતું હોય તેમને ખબર હોય. ગુજરાતમાં વારંવાર આવા કિસ્સાઓ બને છે. એ પછી બીભત્સ વિડીયો ઉતારીને દીકરીને બ્લેકમેલ કરવાની વાત હોય કે પછી દુષ્કર્મ આચર્યા બાદ પણ વારંવાર એ યુવતીને કોઈ લાલચ લોભમાં ફસાવી તેમને વારંવાર આવા બીભત્સ વિડીયો બનાવી અને દુષ્કર્મ આચરવા જેવી ઘટનાઓ ગુજરાતમાં દિવસે ને દિવસે બને છે. તેમ છતાંય પોલીસની કામગીરી ઉપર અનેક વખત સવાલ થાય છે. આ તો ગરીબ મા બાપની દીકરી છે, તેમની પહોંચ પણ એટલી નથી હોતી. એમને માત્ર આશા હોય છે તો ગુજરાતની કાયદો અને વ્યવસ્થા સંભાળનાર ગુજરાત પોલીસ પર હોય છે. પણ ગુજરાત પોલીસની આ ઢીલી કામગીરી હવે બનાસકાંઠાના જે એસપી છે અક્ષયરાજ મકવાણા તેમને પણ સવાલ થાય છે કે તમે પોલીસ ઉપર કાર્યવાહી ન કરો તો કોઈ વાંધો નહીં, તમે દારૂના અડ્ડા ચલાવનાર એ લુખ્ખા તત્વો ઉપર કાર્યવાહી ના કરો તો કાંઈ વાંધો નહીં, તમે એમાં થોડી ઢીલી નીતિ દર્શાવો તો કોઈ વાંધો નહીં, તમે જુગાર અને આવારા તત્વો ઉપર થોડો કાયદાનો કસમો ના ખેંચો તો કોઈ વાંધો નહીં. પણ કોઈ દીકરીની આબરૂનો સવાલ હોય, કોઈ ગરીબ મા બાપની દીકરી જ્યારે તૈયારી કરવા માટે ઊંચા સપના માટે આર્મીની તૈયારી કરવા માટે જે એકેડમીની અંદર તૈયારી કરતી હોય, એકેડમીના સંચાલક જ આ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને દુષ્કર્મ આચરે અને આ દીકરીની સહનશક્તિ અને મા બાપની સહનશક્તિ પૂરી થઈ જાય ત્યારે તેમના આકરા રુદન સાથે તેમની સહનશક્તિ પૂરી થઈ જાય ત્યારે તમારી સાથે પહોંચતા હોય છે, તમારી પાસે એક મદદ માટે પહોંચતા હોય છે. કેમ કે એમને તમારા ઉપર ભરોસો હોય છે કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસ અમને મદદ કરશે. પણ જ્યારે એ ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ થાય છે એના પુરાવા, એના રેકોર્ડિંગ પણ પોલીસને આપવામાં આવે છે, તેમ છતાંય એ હજી પોલીસ ચોપડે ફરાર છે. આમ તો પોલીસ ક્યાંક ચપ્પલ પણ ખોવાનું હોય અને કોઈ ઉચ્ચ અધિકારીનું પ્રેશર આવે તો પોલીસ તાત્કાલિક દોડતી થાય છે અને ચપ્પલ પણ ગોતીને લાવે છે. પણ શું પોલીસ પણ વાલા અને દવલાની નીતિ અપનાવે છે કે પોલીસને આમ કરીને પૈસા ફેંકવામાં આવે તો પોલીસ સામે કામગીરી બતાવે છે? પણ જ્યારે આવા ગરીબ મા બાપની દીકરી ઉપર થયેલી ઘટનાની કાર્યવાહીની વાત આવે ત્યારે પોલીસ પણ પોતાની ઢીલી નીતિથી કામગીરી કરે છે. આવા સવાલો એટલા માટે ઊભા થાય છે કે ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે અને ન્યાય મેળવવા માટે આ પરિવારના ચપ્પલ ઘસાઈ જાય તેમ છતાંય પરિવારને ન્યાય નથી મળતો અને જ્યારે ન્યાય મળે છે ત્યારે આ વ્યક્તિ થોડા દિવસની અંદર જેલમાંથી છૂટી ગયા બાદ પણ આ પરિવારને પોતાના વિસ્તારની અંદર રહેવું ખૂબ અઘરું પડે છે. આ તો વાત બનાસકાંઠાની છે એટલે હું બનાસકાંઠા એસપીને પણ એક વિનંતી કરું છું કે તમારાથી બનતી જેટલી પણ કામગીરી હોય એ કામગીરી આરોપી પાછળ લગાડી અને આ પરિવારને અને આ દીકરીને જેટલો ઝડપથી ન્યાય મળે એટલો ન્યાય આપવામાં તમે મદદ કરજો. કેમ કે ફરીથી ગુજરાતની કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલ ઊભા ના થાય અને આવા ગરીબ મા બાપ હોય
કે કોઈ નાના વ્યક્તિઓ હોય એને તમારી કામગીરી ઉપર ભરોસો રહે અને તમારી કામગીરી નિષ્પક્ષ અને નિડરતાથી રહે, એટલી જ આશા છે કે આ યુવતીને ફરીથી ન્યાય મળે. તમારું શું કહેવું છે આ બનાસકાંઠાના સંચાલકને લઈ અને આ યુવતી સાથે થયેલી ઘટનાને લઈ? તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.